વધુ એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। દાહોદના ઝાલોદમાં કોરિડોર હાઈવેનો મામલો સામે આવ્યો। દિલ્હી મુંબઈ નેશનલ હાઈવે કોરિડોરમાં આદિવાસીઓનો વિરોધ। મૂળભૂત સુવિધાઓ છીનવાઈ જતા આદિવાસીઓનો આક્રોશ ઠલવાયો છે। 14 ગામોના ગ્રામજનોએ ભેગા થઈ વિરોધ નોંધાવ્યો છે। સુવિધાઓ ન આપતા હાઈવેનું કામ પણ બંધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે। 14 ગામોના ગ્રામજનોએ ભેગા થઈ વિરોધ કર્યો છે। આદિવાસીઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે। મૂળભૂત સુવિધાઓ છીનવાઈ જતા આદિવાસીઓમાં આક્રોશ જોવા મળ્યો। સુવિધાઓ ન આપતા હાઈવેનું કામ બંધ કરવાની ચીમકી આવે છે। સરકાર દ્વારા ઉદ્યોગપતિઓ અને માલેતુજારોને ખુશ કરવા માટે દિલ્હીથી બોમ્બે કોરિડોર હાઈવે પસાર કરવાનું નક્કી કરવામાં આવ્યું। એમાં વિકાસના નામે અમારા ઝાલોદ તાલુકાના 14 ગામોના જે ગરીબ આદિવાસી ખેડૂતો હતા એમની જમીન સસ્તા ભાવે તંત્રનો ઉપયોગ કરી તેમનું દબાણ કરાવી અને જમીન છીનવી લીધી। હવે જમીન છીનવી લઈ અમારો વિનાશ તો કરી નાખ્યો, પરંતુ અમારી જે મૂળભૂત સુવિધાઓ હતી એ સુવિધાઓ છીનવાઈ જતાં અવારનવાર અમે આવેદનપત્રોને રજૂઆતો કરવા છતાં સરકારશ્રી અને તંત્ર દ્વારા કોઈ જાતનું ધ્યાન ન આપતા તારીખ 22 ઓગસ્ટના રોજ અમે 14 ગામના ખેડૂતોએ ભેગા મળી દાહોદ જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું અને આવેદનની સાથે અમે ચીમકી ઉચ્ચારેલી કે તારીખ 5 સપ્ટેમ્બર સુધી જે અમારી પ્રાથમિક સુવિધા હતી, જે અમે ઊભી કરેલી હતી, જે અમારો હક અને અધિકાર હતો, એ જો મુહૈયા કરવામાં નહીં આવે તો તારીખ 6 સપ્ટેમ્બરના રોજ 14 ગામોમાં ચાલતું આ દિલ્હી બોમ્બે કોરિડોર હાઈવેનું કામ અમે બંધ કરાવીશું। એ અંતર્ગત આજ રોજ અમે 14 ગામના ખેડૂત ખાતેદારો આ વસ્તી ગામે એકઠા થયા અને તમામ ગામોમાં ચાલતું કામ અમે બંધ કરાવી દીધેલ છે। મહેસાણા જતો હતો અને 2014 પછી ભાજપની સરકાર આવી તો જે ત્યાં જતો હતો એ 6 લેનના 8 લેનમાં, એટલે કોઈને કશું નુકસાન બી નહોતું, કોઈને વાંધોય નહોતો। એની જગ્યાએ આ નવેસરથી આદિવાસીઓની જમીન ઝૂંટવી લેવા માટે બરોડાથી એ ટ્રાન્સફર કર્યો અને લોકોને અહીંના જો વડોદરાની પેલી બાજુ લોકોને 900 રૂપિયા પર સ્ક્વેર મીટર આપ્યા, જ્યારે અહીંયા 70 થી 90 રૂપિયા આપ્યા, એટલે વળતર બી ખાસ નથી આપ્યું અને નવેસરથી લીધી એટલે લોકોના આખી ખેતરો જતા રહ્યા, લોકો જમીન વિહોણા થઈ ગયા છે। અને બીજું કે આ લેવલ આખું ઊંચું લીધું ને જે મટીરિયલ નાખ્યું છે એટલે પાણી ખૂબ ભરાયું, એટલે જે બચી કુચી જમીનમાં છે એ પાક બી એકદમ નિષ્ફળ ગયો છે। અને બીજું કે આ કન્સ્ટ્રક્શનમાં લાઇટના થાંભલા તૂટી ગયા અને વાયરો ક્યાં જતા રહ્યા ખબર નહીં, લાઇટ નથી, લોકો અંધારામાં હેરાન થાય છે અને એમને હમણાં પડદા પર પાટું જેમ લાઇટ બિલ 3-4 હજારનું લાઇટ બિલ ફટકાર્યું છે। એટલે અમે એટલું જ કહીએ છીએ કે તાત્કાલિક અસરથી એક તો આ 3 પોઈન્ટનું સોલ્યુશન